દેશભરમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થઈ અને હવે સુરતમાં ગણેશ વિસર્જનની અનોખા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે। દાદાની પ્રતિમા પર કરેલો શણગાર હવે કાઢવામાં આવી રહ્યો છે અને તેમાંથી બેસ્ટ બનાવવા માટે મહિલાઓ દ્વારા સ્ટોલ પણ બનાવવામાં આવી રહ્યો છે। આ શણગારમાંથી મહિલાઓ દ્વારા બીજી વસ્તુઓ બનાવવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વહેલી સવારથી સુરતની અંદર જે ગણપતિનું જે વિસર્જન કરવામાં આવી રહ્યું છે, લોકોએ જે રીતે ગણપતિની જે સ્થાપના કરી હતી અને વાતે ગાતે તેમને આજે જે છે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે કૃત્રિમ તળાવો છે ત્યાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એક જે મંડપ બનાવવામાં આવ્યો છે, એક જે સંસ્થા દ્વારા જે રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। કારણ કે ગણપતિ દાદાની જે મૂર્તિની અંદર જે રીતે શણગાર કરવામાં આવ્યો હોય છે, શણગારની અંદર જે વસ્તુઓ છે તે કાઢવામાં આવતી હોય છે, તે વસ્તુઓ છે તે અહીંયા ભેગી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેની વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટેની જે કામગીરી છે તે આ મહિલાઓ દ્વારા કરવામાં આવતી હોય છે। જોઈ શકાય છે કે મૂર્તિની અંદર મૂર્તિને શણગારવા માટે જે રીતે અલગ અલગ વસ્તુઓ જે છે તે લગાવવામાં આવી હોય છે, તે આમ બી જે ફેંકી દેવાની હોય છે, કારણ કે મૂર્તિ છે વિસર્જન કરતી વખતે જે છે તમામ જે વસ્તુઓ છે તે દૂર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે આ તમામ વસ્તુઓ છે કચરામાં ન જાય અને વેસ્ટમાંથી બેસ્ટ બને તેનો સદુપયોગ થાય તે માટે આ મહિલાઓ દ્વારા આ જે છે અલગ અલગ જે કૃત્રિમ તળાવો છે ત્યાં આ રીતના સ્ટોલ લાગીને તમામ જે વસ્તુઓ છે મૂર્તિને કોઈ ખંડિત ન થાય અથવા તો મૂર્તિની કોઈ લાગણી ન દુભાય અથવા તો જે આસ્થાનું કેન્દ્ર જે ગણપતિ દાદાની મૂર્તિ હોય છે તેની અંદર કોઈ ન થાય તે રીતે જે છે આ તમામ વસ્તુઓ છે તે કાઢવામાં આવતી હોય છે। તો મહિલાઓ સાથે વાત કરીશું, કઈ રીતનું આપનું આયોજન આ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું? અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ઈચ્છા એટલે છે અમારી કે આ અમારું જે યોગદાન છે અનાથ આશ્રમમાં જાય છે। અમે આ વસ્તુમાંથી છે ને ચણિયાચોલી છે, રાખડીઓ છે, એ બધું અમારે સ્ટોલ લગાવે છે સખી મંડળ દ્વારા। અમે એ સ્ટોલ લગાવવામાં આવે છે, એ સ્ટોલમાં રાખીને વેચે છે અને એનામાંથી જે પ્રોફિટ મળે છે એ અમારા હિસ્સાનું અમે રાખીને જે પ્રોફિટ વધારાનું હોય છે જે આમાંથી બનાવે છે એ વસ્તુ અમે અનાથ આશ્રમમાં દાન કરવા જાય છે। કઈ રીતે મૂર્તિઓની અંદરથી આ તમામ વસ્તુ કઈ વસ્તુઓ છે કાઢો? નાની નાની જે વસ્તુ હોય છે એ વેસ્ટ જાય છે પાણીમાં, એના કરતાં અમે જે વસ્તુ શણગારવાની વેસ્ટ જાય છે એ વસ્તુ લઈને એનામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે। નાની નાની જેમ કે રાખડી હોય, ચણિયાચોલીમાં જે ડિઝાઇન બનાવવાની હોય છે એ વસ્તુ બનાવવામાં આવે છે અમારા તરફથી અને પછી એ અમે અનાથ આશ્રમમાં જઈને દાન કરે છે। જે રીતે જોઈ શકાય છે કે તમામ જે મૂર્તિઓ આવે છે તે અહીંયા કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરવા માટે તે મૂર્તિઓની અંદરથી તમામ જે શણગારેલી જે વસ્તુઓ છે તે ધીરે ધીરે દૂર કરી દેવામાં આવે છે અને ત્યારબાદ વેસ્ટમાંથી બેસ્ટ મળવા માટેની જે કામગીરી છે આ તમામ સામગ્રી તેની અંદર ઉપયોગ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।